ગુલમર્ગ અને ગુલમર્ગનો નજારો હું તો એમ કહું છું કે સોનમર્ગ ના જવાય અને ગુલમર્ગમાં 2 દિવસ અવાય. તમે જુઓ ગુલમર્ગનો નજારો, આ સરસ મજાનો બરફ, અમે તમને બરફ જોવા મળી જશે. ને આજે અમે આવ્યા છીએ તો તાપ પણ સારો છે, તો બહુ જ મજા આવે એવી જગ્યા છે, એન્જોય કરાય. હા, ને સામે તમે જુઓ કે આપણા ત્યાં ઉડન ખટોલા ચાલે એમ અહીંયા આ રીતની રોપવે ચાલતી હોય છે. ને રોપવેમાં પેલા પોઈન્ટ ઉપર અમે આવ્યા છીએ. આ પેલા પોઈન્ટ ઉપર સરસ મજાની લગભગ 3 કલાકથી આવ્યા છીએ અને બરફની અંદર રમીએ છીએ. આ નજારો જુઓ તમે. અહીંયા લોકો ગાડી પણ ચલાવે છે. ગાડી આ રીતની ચલાવી શકાય છે, એનો 1000 રૂપિયા ચાર્જ છે. અમે નથી ચલાવી. અને આની પાછળ બિલકુલ પીઓકે પાક ઓક્યુપાઈડ કાશ્મીર કહેવામાં આવે છે, પણ એ એકચ્યુઅલી ભારતની જગ્યા છે. ને પીઓકેનું કાશ્મીર, પીઓકેનું ગુલમર્ગ બિલકુલ આ પહાડની પાછળ આવેલું છે. બિલકુલ આ પહાડની પાછળ એ પીઓકે આવેલું છે. તમે જોઈ શકો છો કે થોડી હવામાન બદલાયું છે એટલે અવાજો બધા ટુરિસ્ટો આવતા હોય છે. બધા આ જુઓ ધરતી પરનું સ્વર્ગ, ધરતી પરનું સ્વર્ગ અને કાશ્મીર. એ કાશ્મીરની વાદીઓ જુઓ. 370 આ અમારું ગ્રુપ છે. બધા જ મિત્રો હાય કહી દો, આપણા વ્યુઅર્સને હાય કહી દો. હા, ધરતી પરના સ્વર્ગમાં આવ્યા છીએ. બાયડનું ગ્રુપ છે, 10 લોકો અમે કાશ્મીરની ટૂર પર નીકળ્યા છીએ. એન્જોય, ખૂબ મજા આવી ગઈ. જીવનમાં એક વખત કાશ્મીરની મુલાકાત લેવી જોઈએ. અને ગુલમર્ગ એટલે મિની સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે. તમે પાછળના પહાડને જુઓ, પાછળ આખો બરફથી ઢંકાયેલો પહાડ છે. ખૂબ મજા આવી ગઈ. ઓકે, થેન્ક યુ.